मारो क्या लई जाए पाई न जानो रे काई न जानो रे काई न जानो हरि तो मरवाला तो हरे हरि तो लाडो मारू क्या लही जा काई न जानो जय हो अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम પ્રેમીઓને વિનંતી છે અહીંયા દાતાશ્રીઓનું સન્માન ચાલુ થવાની બહુ તૈયારી છે માટે દરેક દાતા પરિવારો પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે
દરેક દાતા પરિવારો અને પ્રેમી સજ્જનોને વિનંતી છે, ટૂંક સમયમાં અહીંયા દાતાશ્રીઓનો સન્માન સમારંભ ચાલુ થાય છે, માટે ખૂબ ઝડપથી અહીંયા મંડપમાં પધારો, પોતાનું સ્થાન ગ્રહણ કરો। મેલી ચાદરે ઓઢતે कैसे वारी तुम्हारे संसार में मैंने इसको दाग लगाया रे, हो इसको दाग लगाया। जन्म जन्म की मेरी चादर, जन्म जन्म की मेरी चादर, कैसे दाग छुड़ाऊं मेरी चादर ओढ़ के कैसे द्वारी तुम्हारे आओ, मेरी चादर ओढ़ के कैसे द्वारी तुम्हारे आओ। विनती करनो बेस प्यारो प्यारो लागे रे, विनती करनो बेस प्यारो प्यारो लागे रे, मारे सद्गुरु नो संग प्यारो प्यारो लागे रे, सद्गुरु नो संग मीठो मीठो लागे रे, आ संसारी नो संग खारो खारो लागे रे, आ संसारी नो संग खारो खारो लागे रे, सद्गुरु नो संग प्यारो प्यारो लागे। निर्मल वाणी पाकर तुझसे, निर्मल वाणी आकर तुझसे नामद तेरा आया रे, ओ रामन तेरा राया। नैन मुंद करे हे परमेश्वर, नैन मुंद करे हे परमेश्वर, कभी न तुझको ध्याया, मन वीणा की तार तू, ओ मन वीणा की तारे टूटी, अब क्या राग सुनाऊं, अब क्या नाम छनाऊं, मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे
बोले सदगुरु महाराज की ઠીક હાલો ટૂંક જ સમયમાં આપણે परम पूज्य महात्मा श्री करुणानंद जी અને હેલો 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 અને હેલો પરમ પૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદ जी ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે અને ત્યાર પછી દાતાશ્રીઓનું સન્માન સમારંભ ચાલુ થશે માટે પ્રભુ પ્રેમી સજ્જનો ઝડપથી કથા મંડપમાં પધારો ટૂંક જ સમયમાં દાતાશ્રીઓનું સન્માન સમારંભ ચાલુ થાય છે હેલો 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 થોડી વારમાં આપણે સ્ટેજ ઉપર આપણા પરમ પૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદજી અને પરમ પૂજ્ય વિદ્યાનંદજી પણ પધારી રહ્યા છે આપણે 3 દિવસમાં એક સરસ કાર્યક્રમ કરી શકતા દાતાઓના સહયોગથી જ આ કાર્યક્રમ કરી શક્યા છીએ એટલે દાતાઓનું પણ સન્માન થાય એ ખૂબ જરૂરી છે થોડી વારમાં આપણે કાર્યક્રમ ચાલુ કરીશું 11,000 થી ઉપરના જે કઈ દાતાઓ છે એમનો અહીં સ્ટેજ ઉપર આપણે પરમ પૂજ્ય સંત મહાત્માઓના હસ્તે આપણે દાતાઓનું સન્માન કરીશું ત્યાં સુધી જનકભાઈ ભજન લઈ લેશે सत्य सनातन धर्म की जय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा सद्गुरुदेव की पायो जी मैंने नाम रन जय हरे मुरारे हे नाथ नारायण वासुदेवा
गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हाँ पागड़ी सरकार, हाँ गोविंद बोलो हरि गोपाल बोलो, वाह गोविंद वाह। गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरे गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाली बोलो बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो, वाह गोविंद वाह। गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरे गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाली बोलो बोलो। डॉक्टर गोविंद भाईना धर्मपत्नी तो रोज बोलता है जैसे आधुन हो। क्या क्या बेन, ये तो क्या मारा घर ज गोविंद છે। परम पूज्य महात्मा કરુણાનંદજી વધારી રહ્યા છે ત્યારે સદ્ગુરુ શરણમ મમ પરમ ગુરુ શરણ દિનેશભાઈ સદ્ગુરુ શરણમ મમ પરમ ગુરુ શરણમ સદ્ગુરુ શરણમ મમ પરમ ગુરુ શરણમ ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ સદ્ગુરુ શરણમ મમ પરમ ગુરુ શરણમ જયકારા 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 મેરે ગુરુદેવ જયકારા। હવે સ્ટેજ ઉપર આપણા પરમ પૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદજી અને પરમ પૂજ્ય શ્રી વિદ્યાનંદજી પધારી ચૂક્યા છે। આપણે કાર્યક્રમ શરૂઆત કરીશું। આજે આપણો કાર્યક્રમની પૂર્ણાહુતિ છે, એટલે કે છેલ્લો દિવસ છે। આજે ત્રીજો દિવસ છે। 2 દિવસ અને આમ તો 3 દિવસ બહુ સુંદર કાર્યક્રમ થયો। ભક્તોએ પણ ખૂબ જ સહયોગ અને વ્યવસ્થામાં સહયોગ આપ્યો। તો જે દાતાઓએ આપણને આટલો સુંદર કાર્યક્રમ કરવા માટેની તક આપી, આ દાતાઓ ન હોય તો આટલો સુંદર કાર્યક્રમ આપણે કરી ન શકીએ, કેમ કે આર્થિક જે એમણે સેવા આપી છે એ ખરેખર બહુ
ધન્યવાદને પાત્ર છે. તો આવા દાતાઓનું પણ આપણે સન્માન કરવું જરૂરી છે. પરમ પૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદજીના હસ્તે અને પરમ પૂજ્ય શ્રી વિદ્યાનંદજીના હસ્તે આપણે દાતાશ્રીઓને ઉપહાર અર્પણ કરવાનો કાર્યક્રમ છે. હું જેમના નામ બોલું તેઓ જલ્દીથી અત્રે સ્ટેજ ઉપર પધારશે અને પરમ પૂજ્ય મહાત્મા શ્રીના હાથે ઉપહાર ગ્રહણ કરશે. આપણા મુખ્ય યજમાન પરિવાર શ્રીમતી કમળાબેન નરસિંહભાઈ ભડાર તેમજ શ્રી નરસિંહભાઈ મેઘાભાઈ ભડાર ચીભડા હસ્તે ડોક્ટર નયનસિંહ તેમજ ડોક્ટર મનનસિંહ આ પરિવારની વિનંતી કે તેઓ જલ્દીથી અત્રે સ્ટેજ ઉપર પધારે અને પરમ પૂજ્ય મહાત્મા શ્રીના હસ્તે ઉપહાર ગ્રહણ કરશે. એ આશ્રમ તરફથી આપણે પરમ પૂજ્ય ગુરુદેવ, ગૌ માતા અને આપણા આશ્રમના બંને શિષ્ય રત્ન મહાત્માઓ એમના ફોટાની એક જે સરળ ઉપહાર ગિફ્ટ બનાવી છે એ એમના હસ્તે આપણે દાતાઓને ભેટ આપીશું. શ્રીમતી કમળાબેન નરસિંહભાઈ તેમજ શ્રી નરસિંહભાઈ મેઘાભાઈ ભડાર. હે સચ્ચિદાનંદ યંગ યંગ જાગ્યો જાગ્યો આજે આનંદ યંગ યંગ જાગ્યો જાગ્યો રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો લાગ્યો રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો લાગ્યો આજે આનંદ આજે આનંદ આજે આનંદ યંગ યંગ જાગ્યો જાગ્યો મુખ્ય દાતાના પરિવારજનો આવી રહ્યા છે ત્યાં સુધી આપણે હું બીજાના નામ બોલું તેઓ અત્રે પધારશે. શ્રીમતી અવિબેન ચિંતન કુમાર પટેલ અને શ્રી ચિંતન કુમાર પટેલ અમદાવાદ, જો તેઓ અત્રે હાજર હોય તો સ્ટેજ ઉપર પધારશે. લગભગ આ દાતાઓ પણ નીકળી ગયા છે તો બીજા દાતાઓનું નામ બોલું છું. ગંગા સ્વરૂપ કમુબેન જામાભાઈ ઠાકોર, બ્રહ્મલીન જામાભાઈ સદાભાઈ ઠાકોર હસ્તે વસંતભાઈ, દલપતભાઈ અને અલ્પેશભાઈ. તેઓ શ્રી આપણા યજમાનમાં દાતા પણ છે અને બાપાની મૂર્તિની જે ત્યારના ઘેર સ્થાપના કરવામાં આવી હતી એમાં પણ દાતા હતા. તો આ દાતાના પરિવારજનો અત્રે હાજર હોય તો જલ્દીથી અત્રે સ્ટેજ ઉપર વધારવા માટે વિનંતી. વસંતભાઈ જામાભાઈ સદાભાઈ ઠાકોર પરિવાર કુંવારવા. શ્રીમતી કમળાબેન અને શ્રી નરસિંહભાઈ, ડોક્ટર નયનસિંહ અને ડોક્ટર મનસિંહ અત્રે પધારશે. હે આજે આનંદ યંગ યંગ જાગ્યો જાગ્યો રંગ લાગ્યો 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 તાલી તાલી રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો લાગ્યો આજે આનંદ આજે આનંદ આજે આનંદ યંગ યંગ જાગ્યો જાગ્યો વસંતજી પરિવાર જો હાજર હોય તો જલ્દીથી અત્રે સ્ટેજ ઉપર વધારે. વસંતજી જામાજી કુંવારવા પરિવાર, તેઓ
આવી રહ્યા છે ત્યાં સુધી હું બીજાના નામ બોલીશ. જલ્દીથી આપ સૌ સ્ટેજ ઉપર પધારશો, કેમ કે દાતાઓનું લિસ્ટ બહુ લાંબુ છે, તો જલ્દીથી આપણે સન્માનનો કાર્યક્રમ પૂર્ણ થાય. શ્રીમતી કમળાબેન કનુભાઈ પંચાલ અને કનુભાઈ ધર્માભાઈ પંચાલ. શ્રીમતી કોકિલાબેન રમેશભાઈ પંચાલ, રમેશભાઈ કસ્તુરજી પંચાલ ડીસા. શ્રીમતી ઉર્મિલાબેન વિજયભાઈ મહેતા ડીસા. શ્રીમતી શારદાબેન પોપટભાઈ સોની, પોપટભાઈ ડુંગરભાઈ સોની શિહોરી પરિવાર. શ્રીમતી ઇન્દુબેન રમેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ શાંતિલાલ પટેલ દાંતીવાડા પરિવાર. રાધે જ્વેલર્સ હસ્તે જુગરાજ અને જગદીશભાઈ છાસના દાતા છે, તેઓ પણ અત્રે પધારશે. હાલ આવી જાઓ બંને ભાઈ. ત્યારબાદ એક આશ્રમમાં સુંદર પંખી ઘરનું નિર્માણ થયું છે. રૂપિયા 4,51,000ના ખર્ચે બહુ સુંદર પંખી ઘરનું નિર્માણ કર્યું છે. એવા આપણે પાટણથી વધાર્યા છે. ગંગા સ્વરૂપ ઉર્મિલાબેન શાંતિલાલ સોની, પ્રેરક શ્રી પ્રકાશભાઈ પ્રહલાદભાઈ સોની પાટણથી વધાર્યા છે. દાતા હાજર હોય તો અત્રે સ્ટેજ ઉપર આવે. અને આશ્રમપતિ પરમ પૂજ્ય મહાત્મા શ્રીના હસ્તે ઉપહાર ગ્રહણ કરશે. ઉર્મિલાબેન શાંતિલાલ સોની અને પ્રકાશભાઈ પ્રહલાદભાઈ સોની. ત્યારબાદ શ્રીમતી લક્ષ્મીબેન ચિમનલાલ જીવરાણી હસ્તે ભૂપેન્દ્રભાઈ તથા અનિલભાઈ દિયોદર મિનરલ પાણીના દાતા છે, તેઓ પણ અત્રે પધારશે. બરફના દાતા છે રાજુભાઈ હિંમતસિંહ ડાભી, હોટલ તોરણ શિહોરી, તો તેઓ પણ અત્રે હાજર હોય તો સ્ટેજ ઉપર પધારે. શ્રીમતી મધુબેન અંબાનાભાઈ પંચાલ ટેટોડા પરિવાર, જો હાજર હોય તો અત્રે સ્ટેજ ઉપર પધારે. શ્રીમતી બબીબેન દાનાભાઈ નાઈ દિયોદર પરિવાર પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. શ્રીમતી વિમળાબેન પીરાભાઈ ભાટી બાલપુર હાલ દિયોદર પરિવાર અત્રે સ્ટેજ ઉપર પધારશે. ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન ચમનસિંહ ઠાકોર હસ્તે અશ્વિભાઈ ઇલમપુર, તેઓ પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. શ્રીમતી ચારુબેન અનિલભાઈ ઠક્કર ડીસા પરિવાર, તેઓ પણ સ્ટેજ ઉપર પધારશે. રાધે રાધે બોલો રાધે રાધે, રાધે રાધે બોલો રાધે રાધે રાધે. ઉર્મિલાબેન સોની, જેઓ રિટાયર્ડ શિક્ષક છે અને ખૂબ જ ધર્મ કાર્યમાં બહુ સેવા આપે છે. ઉર્મિલાબેને આપણા આશ્રમમાં પક્ષી ઘરનું નિર્માણ કર્યું છે. દાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે શ્રીમતી કોકિલાબેન ભગવાનદાસ નાઈ મહેસાણા પરિવાર પધારશે. શ્રીમતી તારાબેન શૈલેષભાઈ ઠક્કર બુકોલી હાલ શિહોરી પરિવાર પધારશે. શ્રીમતી ભાનુબેન ચીનુભાઈ સોની શિહોરી પરિવાર પણ અત્રે પધારશે. શ્રીમતી ભનુબેન કૌશિક કુમાર રાજપુરોહિત હાલ અમેરિકા, તેમના વતી કોઈ પરિવારમાંથી હોય તો આપણે પધારશે. શ્રી હરજીભાઈ ભુરાભાઈ રાજપૂત તથા શ્રી હેમરાજભાઈ ભુરાભાઈ રાજપૂત સેદલા, તેઓ પણ અત્રે પધારશે. શ્રીમતી ભનુબેન જગદીશભાઈ ઠક્કર બુકોલી પરિવાર પણ અત્રે પધારશે. શ્રીમતી કમળાબેન બાબુભાઈ ઠક્કર થરા હાલ પિચોટ, તેઓ પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. શ્રીમતી મધુબેન મહેન્દ્રભાઈ પટેલ દિયોદર, તેઓ પણ અત્રે પધારશે. ગંગા સ્વરૂપ સ્વર્ગીય રતનબેન ગગદાસભાઈ પટેલ હસ્તે નરસિંહભાઈ, ઉમેદભાઈ, જયસુંભાઈ અને જીવરામભાઈ
તેઓ પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. અડીધા પેરા અડીધા પાથરા ઓ મારા સદગુરુ દરબાર અડીધા પેરા અડીધા પાથરા મારા સદગુરુ દરબાર ભુવન નગરીઓ મેં આવ્યા આયા પતન ઊંચી મેળી તે મારા સંતની રે અમે તો મારી ન જાણી ઊંચી મેળી તે મારા સંતની રે ભલે ભલે પધારો ચિનુભાઈ સદગુરુજી આજ આવતા ઓ આશીષ દેતા મને સદગુરુદેવ મારા આવતા ઓ આશીષ દેતા પ્રેમી સજન સોયાવતા એકા દુઃખ ના દૂર ઊંચી મેળી તે મારા સંતની અમે તો મારી ન જાણી ઊંચી મેળી તે મારા સંતની વાહ બાબા હવે ત્યારબાદ શ્રીમતી આરતીબેન ગિરીશભાઈ ઠક્કર મહેસાણા પરિવાર પધારશે. શ્રીમતી ભાવનાબેન સોમાભાઈ પંચાલ નવા હાલ દિયોદર તેઓ અત્રે પધારશે. શ્રીમતી માયાબેન સચિન કુમાર ઠક્કર ડીસા સ્વર્ગીય ધીરજલાલ મગનલાલ ઠક્કર હસ્તે જસવંત કુમાર ઠક્કર દિયોદર શ્રી શંકરભાઈ પરબતભાઈ પટેલ પરિવાર કુંવારવા શ્રીમતી કેવીરબેન શાહ અમદાવાદ શ્રી જિગ્નેશ કુમાર મહેશભાઈ મહેતા ડીસા પરિવાર આ સૌ દાતાઓ અત્રે સ્ટેજ ઉપર પધારશે અને પરમ પૂજ્ય સંત મહાત્માઓના હસ્તે ઉપહાર ગ્રહણ કરશે. જેઓના નામ બોલું તેમના પરિવારજનો જે કોઈ હાજર હોય તો જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. તમામ ભૂદેવો છે બધા સ્ટેજ પર પધારો. 3 દિવસ સુધી તમારા મુખથી જે વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત રીતે જે અનુષ્ઠાન કરાવ્યું છે એ ખરેખર ભૂલાયું નહીં ભૂલાય. અવિરતપણે તમારી સેવા 3 દિવસ સુધી તમે જે આપી છે એનું ખરેખર અમારી પાસે કોઈ મૂલ્ય નથી. દરેક ભૂદેવોને વિનંતી છે સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ અશોકભાઈ નરભીરામભાઈ મામતોરા નિવૃત્ત મામલતદાર શ્રી થારા પરિવાર, શ્રી રઘુભાઈ ભારમલભાઈ પટેલ નાણા પરિવાર, શ્રીમતી શારદાબેન નાથાલાલ માળી ડીસા પરિવાર, શ્રી સોમાભાઈ રેવાભાઈ પટેલ વિસનગર પરિવાર, શ્રી ધીરુભાઈ ગોવિંદભાઈ ઠક્કર થારા પરિવાર, શ્રીમતી ભારતીબેન જગદીશભાઈ પટેલ દિયોદર પરિવાર, શ્રી જયેશભાઈ એ પટેલ દાંતીવાડા પરિવાર,
કમલાબેન, કનુભાઈ અને જગદીશ અને બંને ભાઈઓ પધારો. ધન્ય છે આ પરિવારે આખું જીવન સમર્પિત કર્યું છે. 3 દિવસ સુધી પોતાના ધંધા દુકાન બંધ કરીને આજે આ ગુરુના ચરણે જેને સમર્પિત કરેલું છે એના માટે જોરદાર તાલી. 1 2 3 4. જે દાતાઓનું સન્માન થઈ ગયું હોય તેઓ જલ્દી પોતાનું સ્થાન ગ્રહણ કરે. હજી આપણા ઘણા બધા કાર્યક્રમ આગળ બાકી છે. અત્રે 3 દિવસ જે આપણા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વિષ્ણુ યાગને સફળ બનાવનાર આપણા શાસ્ત્રીશ્રીઓ અત્રે વધાર્યા છે. તેમને હજી દૂર દૂર જવાનું છે. તેમનું પણ આપણે સન્માન સ્વાગત કરી લઈએ. સૌ પ્રથમ વચ્ચે એક જ લેવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો. સુરેશભાઈ, ચિરાગભાઈ શાસ્ત્રી શ્રીઓના માટે જે ભેટ ઉપહાર છે જલ્દી તૈયાર કરીને લાવો. સૌ પ્રથમ આપણા શૈલેષભાઈ મોજરૂ. જય હો જય હો જય હો જય હો. 1 2 3 4. ત્યારબાદ ગણપતભાઈ, ગણપત કાકા ઈસા, ગણપતભાઈ ધર્મારામભાઈ જોશી, જોરાભાઈ અથવા લાઇટ વ્યવસ્થામાં કોઈ ભાઈ હોય તો જલ્દીથી અહીં લાઇટ ચાલુ કરે. દિનેશભાઈ, ત્યારબાદ મુક્તિભાઈ સુરાણા, હાલ પાટણ, ગિરીશભાઈ પાલનપુર, ત્યારબાદ શિવરામભાઈ રાજપુર હાલ ડીસા, હસમુખભાઈ વેરડે,
સરસ મજાની વિધિ વિધાન કરાયું છે. ખરેખર આશ્રમ પરિવાર એમનો દિલથી આભાર માને છે. આસોદરથી રેવાપુરી બાપુ પધાર્યા છે. પધારો બાપા, પધારો. ખૂબ ખૂબ આશ્રમ પરિવાર વતી ભાવેશપુરી બાપુ